હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ લસણિયા ગાજર, જેને બનાવવા ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 300 ગ્રામ જેટલા ગાજર લઈ લીધા છે અને હવે આપણે એની પહેલાં છાલ કાઢી લેશું. તો સૌથી પહેલાં આપણે આવી રીતે પીલરની મદદથી એની છાલ કાઢી લેવાની છે. અને તમારે જો દેશી ગાજર લેવા હોય તો તમે એ બી લઈ શકો છો. અને હવે આપણે ગાજરનો જે આગળનો પાર્ટ છે અને પાછળનો પાર્ટ એ આપણે કાઢી લેવાનો છે. અને હવે આપણે ગાજરના ટુકડા કરી લઈશું, આ રીતે થોડા નાના નાના. અને જે વચ્ચેનો આવી રીતે અંદરનો પાર્ટ છે એ આપણે કાઢી લેવાનો છે, કેમ કે એનો સ્વાદ સારો નથી લાગતો. આવી રીતે. અને હવે આપણે આને આવી રીતે ઊભા કટ કરી લેવાના છે. અને આપણે આ જ રીતે બધા ગાજરને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે બધા ગાજરને આ રીતે કટ કરી લીધા છે. અને હવે આપણે ગાજરમાં એડ કરવા માટેનું તેલ પહેલાં ગરમ કરી લઈશું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. અને મેં અહીંયા આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડા રાઈના દાણા આમાં એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં રાઈના દાણા એકદમ સરસ રીતે ફૂટવા લાગ્યા છે. એનો એ મતલબ છે કે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. અને હવે આપણે ગાજરમાં એડ કરવા માટે લસણની ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા લસણની થોડી કળીઓ લઈ લીધી છે, 10 થી 12. અને હવે આપણે આને પીસી લેવાનું છે. તો એની પહેલાં હું આમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. અને આપણે આમાં લાલ મરચુંનો ઉપયોગ કરવાના છીએ. તો મેં અહીંયા 3 ટીસ્પૂન જેટલું લાલ મરચું લીધું છે અને એ પણ કશ્મીરી લાલ મિર્ચ લીધું છે. અને હવે આપણે આમાં થોડું ધાણા જીરું એડ કરશું, 1 ટીસ્પૂન જેટલું. અને થોડી હિંગ એડ કરીશું. અને હવે બધું સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સચર જારમાં પણ કરી શકો છો, પણ આ રીતે લસણ ખાંડવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે આપણા લસણિયા ગાજરમાં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું લસણ ખંડાઈ ગયું છે અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સમારેલા ગાજર લઈ લેશું અને એમાં આપણે જે લસણની ચટણીને બનાવીને રાખી છે એ લઈ લેશું. એની સાથે જ આપણે થોડી સમારેલી કોથમીર એડ કરીશું. અને આપણે જે તેલને ગરમ કરીને રાખ્યું છે એ હવે થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એ બી એડ કરી દેશું. આપણે આમાં ગરમ તેલનો ઉપયોગ નથી કરવાનો, તેલ એકદમ સરસ રીતે ઠરી જાય પછી જ આપણે એડ કરવાનું છે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને જો ચમચીની મદદથી ના ફાવે તો તમે હાથની મદદથી પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે લાસ્ટમાં થોડો લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને એની સેલ્ફ લાઈફ વધી જાય. અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દેશું અને આપણા લસણિયા ગાજરને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણા લસણિયા ગાજર. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.